હા એક તો કેટલા રહ્યા ચાંદની ઊભી રહીશું તડકો ચડી જો તો ચાંદના આવો છો અને કની ગાડી લઈને આવ્યા અને આપણા ભાઈબંધની ગાડી લઈને આવ્યો છું એટલે ગાડી લઈને ગયો તો બહાર અને મને તમને ગાડી આલું પણ થોડી વાર રહીને આવ્યો એમાં વાર લાગી માર્ગે એવું છે પછી એટલાથી લોબણથી હું આવ્યો લગભગ 70-80 કિલોમીટર લોબણથી આવ્યો હું એ તો ખાસું લો તો પછી સૌથી ઝડપી આવી જવું તાન સાચી વાત હું તો શાંતિ હોય આવીને ઊભી રહીશું અને હું સાચું કહું ને તો તમારે ખાલી એક વસ્તુની ધ્યાન રાખવાનું હું હમણાં ફોન કરું ને કે મેસેજ કરું તો જ હમણાંથી મને ફોન કરવા તું તો ફોન કરતી નહીં પણ શું કરું મારે પણ આજુબાજુ બધા હોય તો જે રીતના ફોન કરો પણ તારા થોડી વાર ફોન કરવો પડે કે ના કરવો પડે સાચી વાત પણ આજુબાજુ હોય બધો જોનાર હોય કે મારા મમ્મી શું મારા પપ્પા શું તું તો નર્વી થતી નહીં હું તો આખો દાડો કોમ તમારે ફોન ના કરું હું સાચી વાત પણ તમારે નહીં કરવાનું ભલે હું આખો દાડો ફોન ના કરું પણ હું જાર જો ઘડી હમણાં કરું ને તાર જો ઘડી નહીં કરવાનું લાવે તમે બોલાવી લે તારો ડ્રેસ લાવવાનો ઓહો લગન છે મારા બેન પણ સારું કરી તમે આયા એને બધાનો ડ્રેસ આવશે હા તો ચાલશે ચાલશે બીજા લાવો પછી બે હાલે હું કહું છું શાંતિથી પોકી જાઓ ફટાફટ અને પોકીમાં ફોન કરજો આટલામાં કોઈ જોશે પાછું ફોન ઉપર છે મારો તું ફોન કરતા ના હમઈ શિવભાઈ ઓ શિવભાઈ બલજી હું કરો છો મોય ઘરમાં હા બેહો રાજા પંખો તો નીકળો ખાધું યાર શું કરું ખાધું અમારે દાડે આયા ખાસા દાડે કોમ હતું એટલે આવ્યો છું મારું કામ હું કોમ હતું કયો પેલા તમારા ભાઈબંધને કોઈ સમજાઈ જજો પાછા હા તમારા ભાઈબંધને સમજાઈ દેજો પાછા કની વાત છે તમારા ભાઈબંધ નહીં ઈવન કોઈ સમજાઈ દેજો પાછા ભાઈબંધ હારું મારા ખાસા છે યાર હા ગોમમાં મારા ભાઈબંધ ખાસા છે ચિયો મેન ભાઈબંધ કોણ શકે છું અમેઠો હા એ જે સમજાવું સમજાઈ દેજો એમ મારા ભાઈનું જેમ પૂછ્યું તો બોલ્યો જેમ જેમ ઘેર આવીને બોલે જાય છે એટલે હું બાબતથી લડો છો પણ શું કરો છો? છોડીને આઈફોન નહીં દે અને મારી છોડી હા. તે કે લાખ રૂપિયાનું કરતા ફોન નહીં આણવો પડે કે તારો આમ શિવભાઈ મેં મારી છોડીને ફોન નહીં આણ્યો ઈવન કહેવાનું કોઈ ફરજ ખરી ફરજ આવા ને બધા કેમ ફરજ આવે આમ અમે હપ્તો હું ભરું છું તો એવા ના બળો છો ખબર જો માર તો તું એ એટલા ને મેઠો ભાઈ એટલા પણ તમે તમારી છોડી ભણતી નહીં તો હગું કરી અને અત્યારે જમાનો ચાલે છે ખરાબ લાખ રૂપિયાના ફોન ના લઈ આલા બધા અત્યારે જમાનો બધો ખરાબ ચાલે છે કોઈ આઘું પાછું થાય તો પછી કાલે શેરી કોઈ તમને કહેવા ના આવે એ મારો ભાઈબંધ મેઠો ગામમાં પૂછાતો માણસ છે જે કોઈક આઘું પાછું હોય તો કોકીને ક્યાં ફસ લઈ તો કોઈ છોડી ફોન નહીં આને કોઈ થોડી ખરાબ થઈ જાય વાત કરો છો ભાઈ તમે વાત કરો છો જે હું એવું નહીં કહેતો ભાઈ હા. કે તમારા છોડી ખરાબ કહો આમ કહે તેમ. હા પણ છોડીને તારે જમાના પ્રમાણે ફોન ના હલાય તમારા પાસે ફોન હોય ને એરો ઘણી વાર જોવો ને તો એનો વધો ના આવે એ વાત સાચી છે ભાઈ પણ અમુક લિયાનો તો ફરજ કા ફોન ચાર ને મારી છોડી પેલો જૂનો ફોન હતો કે પપ્પા ખરાબ થઈ ગયો લિયાનો લિયા દે વળી પૈને હું હાલ કોઈ કોમ શકે કોઈ એવી નોકરી જતી નહીં ભણવા જતી નહીં એનો સંબંધ કર્યો નહીં તો પછી નું કરવો ફોન એ સંબંધ નહીં કરાય વાત કરો સંબંધ નહીં કરીએ અમે કોઈ હા સંબંધ નહીં કરીએ કે જો અલ્યા મેઠો હાસો છે ને એનું મોનો તો હારું હવે કાલ શેરી ખૂણા બે રોવાના દાડા ઉપર મન જગા ના લેતા શ્યામ તમે મારા પહેલા ખોરી થઈ ગયા વાત કરો છો કે હા શું છે ઉપર જેમ જેમ બોલે છે ઘેર આવી ગયા તમારે છોડી આ મને કહેવા ના આવતા વાત કરો છો કે હું કોઈ ખરાબ છે મારી છોડી અને મારી છોડી જે હોય જે કરવું એ કરશે ગમો હો ફરતી વાત કરો તમે મેઠાણ ખોરી બોલો છો મારા ભાઈના ખોરી વાત કરો છો તમે તો કહેવાય એટલું ખોટું પડ્યું તમે આજ દીધું કાલ આખું ગમ કે છે વાત કરો છો અમે તો હાસુ કહીએ છીએ ભાઈ હું હાસુ? તને કાઠું પડતું હોય તો પછી તને તારા રોમ વાલા નહીં આવીએ કહેવા તમને
અને મારા કોઈની ગરજ થાય નહીં. જે છે ને મારી સોળી છે, મેં મારા છોકરો સમજ્યો છું સોળીને વાત કરો છો જેમ જેમ બોલી રહ્યા છો મને આ શું કહેવાય હું તો મેઠાનો કોરી થઈ ગયા વાત કરો છો. મારો બેટો સોળીના પાછળ આટલો ગોડો થઈ ગયો છે, પણ આ મને ખબર નહીં કે છે દાડો શું થશે. અને મારી વાત સાંભળી લો, કોણ ભાઈ તમે રીશે બનો છો ને મારા ભાઈ છે ને મેઠ્યો એ રીશે બનો છો પાછો કે હા શું કહે તમે હું હા શું કહો અલ્યા તું તારા રૂપિયા વાપરે છે એમાં અમે ઉકારી છે પડીએ પણ હા શું કહીએ છીએ. એ આઈફોન લાખ રૂપિયા ને તમને લાગે છે રીશે બનો છો એટલે કઈ હા ના આવત કહેવાના આવતો કદી નહીં આવું કહેવા વાત કરો છો. મારી છોડી કોઈ રીશે બોલ્યા ને મારે કે નહીં આ સુખી વાત કરો તમારે સાપી હોય ને આવતા ના સાહેબ આ નહીં કહું કોકના આવતા ના અત્યારે તું તો 2 ફોન લઈ આય, આઈફોન ને 3 ફોન લઈ આય. અમાર તો હું કશું વાતો નહીં. આ મારી વાતો ખોટી લાગે છે ને કડવી લાગે છે, પણ કાલે શેડી કોઈ પછી આડું અવળું કોઈ થાય ને અને પછી મારા ઓગણાઓ મારી ઘરની વાત કરતા નહીં કોઈ કીધું હું કડવી લાગો છો ખરાબ હું ખરાબ મને ખરાબ છું પાછો અને મારી ડોશી ખબર પડશે ને તો તમારે મૂછો સૂંટી નાખશે પાછા બોલતા નહીં. અર્ધા અમાર તો કા કોઈ કહેવું પડે કે આ તો અમરનો જે ભાડીએ કીધું અમે તો હા શું કહીએ છીએ અમે તો તારા જરૂર વગર છોડીને ફોન હું લેવા આલવો પડે એમને. મેઠો કે જ કે મેઠો વ્યવહારિક માણસ છે, એના ગામમાં ફરવાનું છે, તમારે તો ઘરના ખૂણે બેસીને રોવાનું છે. તમારી શું કોઈ ગામમાં પેલી છે કે તમારું ગામમાં કોઈ કહેવા આવશે એ તો પછી વાગતું આવશે એટલે ખબર પડશે. અમે ભાઈ તાર છોડીને કોઈ કાળી ગોરી કે ખરાબ નહીં કીધી, પણ અત્યારે ના આલ્યું હોય તો સારું જમણા પ્રમાણે. બેટો ઘેરથી નાહી જાય છે ને અડધો દાડો થયો તો પાછો વળ્યો છે. હું હું કા બંધ કરો હું આવ્યો હા હું આવ્યો કા બંધ કરો છું. શું જી આવ્યો? હું તો બહાર જતો કોમ હતું. તને શરમ આવે છે લે? આ બપોર વેળા થઈ હવારનો જતો તાણા 1 વાગે તું ઘેર આવ્યો. હું કરું ખાવું જ છે કે મારે શું કરું બીજું? ઘરમાં હું કંકોળો ખાય હવે લાહેડ એટાના પૈસા એટાનું લેતા આવું. ઘરમાં તેલ નહીં, મરસું નહીં, હળદર નહીં. પૈસા નહીં મારા જોડે. હા પણ નહીં પૈસા. અલ્યા પૈસા મજૂરી કરે છે ને પૈસા નાખે જ છો. તને શરમ આપી જોવો. એ તો પગાર કેટલો આવે છે મારા તો કોઈ શું પગાર લ્યા? એ તો મારામાં જ વપરાઈ જાય છે. એદાર તો એમ કહેતો હતો કે 20,000 રૂપિયા મારો પગાર આવે છે અને પગાર પૈસા નાખે જ છો. મારા ખર્ચા વપરાય કે ના વપરાય? હા મારો ખર્ચો નહીં. તારો ખર્ચો ગણી કાઢ 5,000 બોલ 15,000 છો જ્યાં એ તો બધું ખર્ચો આવે. 1,000 રૂપિયા બીજા 100,000 14,000 રૂપિયા છો જ્યાં હું શું ઘેર ખાઉં છું ખાસ કરી. પછી ભાઈ બનો ના આલી દીધી કે ભાઈ બનો પાછળ વાપરું છે લ્યા. આ ઘરમાં ખબર નહીં પડે અટાણું થઈ રહ્યું છે. લેતા આવવા પડે હા પૈસા. હવે અટાણીઓ મારે બાકી લાવવું પડશે. લાગુ હોય તો કશું નહીં આ ગીઝો ખાલી છે તું હાલ તાણું કા હા વાંધો નહીં. અને મેં લ્યા ત્યાં લઈ જાય છે ઘરમાં રહેવા તો દેતો નહીં. હા અમે તો મજૂરી કરતા જ નહીં. વાત કરો છો તે એક વખત ના લઈ મેં તો કઈ બતાડ્યું. આ મજૂરી કરી છે પણ ઘરમાં અનો તો આવતો નહીં લ્યા. તો અમારે તો કોમ જ ના હોય, તમારે જ કોમ હોય પૈસાનું બધું. મગજમારી કરે આગળ જાય હેડ એક કંકોળાનું શાક નહીં પણ એ કોણ શાક કરશો ગાંડી ખાઈ લે હેડ. એ કંકોણો કોણ નામ લેતા ના હોય તો ભૂલ થઈ જાય હેડ નહીં કહો હેડ પછી લાવ પૈસા હોય થોડા. હા પૈસા લાવો હોય તો તું જાણી યાર મગજમારી કર્યા વગર નોકરો તું કરે છે હું નહીં કરતો. એ તો બાપ શકું છું. મેં નોકરી કરી હોત તો આ વારા મારા ના આવે બાકી અટાણું લેવા જવાનું વારા ના આવે. આ લોકોના બાપ જો ખાલી છોકરો આમ લગી રમ એક ખાલી કેમ તરફ ફટ દઈને ગીરામાં કાઢીને આલી છે. એ તો બાપો કી એટલા છોકરો ડગલો ભરતા હોય છે તમે ભરો છો આ કીધું ને મારા વપરાઈ જ હોય છે બગલ અધર કરી દીધા. તે અમારે વપરાય જ જોઈશું કે તમે બે લુગડે ટાઈટ થઈને ફરવું છે ને ભાઈ પૈસા માગે છે એટલે હું વપરાઈ જ હોય. ડોશી એ ડોશી આવડી શું થઈ પાછી? ડોશી શું સર શું જઈને આયા શું જતા હું બેસજે પેલા કહું છું તને હું કોમ છો બોલો આપણી છોડી નજર સડી બધો નાખા કોમ બોય શું પૂછ્યું તાણ શું થાય એટલે શેલાન કહેવા જો કા કમાર ભાઈને સમજાય છે જે સમજાવું એ સમજાય છે તે વળી જેમ તેમ બોલવા માંડ્યો શું કહેતા હતા કે તમારે છોડી અમને તેમને ફોન રાખે છે આમ આપણી છોડી ફોન ના રાખે તો શું રાખે કોઈ તે ફોન ના રાખે એમાં તમારું શું બગાડ્યું છે એ તો રાખે ફોન હવે
વાત કરો છો તે કે કહી દેવું તું કે મારી છોકરી ફોન લઈ છે તમે થોડી રૂપિયા આપ્યા છે મેં તો મને ધમકાયા કીધું અમારે ઘેર આપવો તો આવો ને કે આવતા નતા તમે વાત કરો છો અને હું લેવા કેવા જતા તમે હોમાં મળે તો કહી દેવા ઘેર હોમાં ચડી નતું કેવા જવાનું વાત કરો છો તે બેઠા ભાઈ ને કેવા જો તો એમ બેઠ્યા મારા ભાઈ નું કશું શું એમ કે કહી દે છે એ વળે ને એના કોરી બોલો કે તમારા ભાઈ તો મારા ઘેર જોવો જ નહીં હવે હું તો ના જ પાડું છું તો મારા ઓગણા જોતો જ નહીં તમારા ભાઈ તો મારા દીઠો ગમતો નહીં એ વાત આછી તો પણ હું ના પાડી દીધી કે મારા પેલા ના પાડી દીધી મારા ઘેર આવવાનું ને આછી આ અવસર માં કેવું છું છોકરીને એ ચંદુર કે તું તાર જો ફરવું હોય ને તો ફર આમ કોઈ કે ને તારો ભા કોઈ કે એટલે તું ઘેર આવીને મને કહી દે એમ કેવું તો આખા ગામમાં ફોન લઈને ફર લિયાને તો ફોન કરવા તો નહીં આને શું કરવા લિયાને તો ફોન કરવા નહીં ફોન જોવા સિરિયલો બિરિયલો જોવા મળી ને જે અલી બેનપણીનો ફોન આવે તો ના કરે વાત કરું તું એ તે વાત કરું છું. પણ હું કા તપો છો શાંતિ રાખો કે મારા ઉપર કાયા તો જો જો કહેવાનું છે તો કહેતા નહીં ને પોતાના ભાઈ ગામ તો બોલતા નહીં હવે ચેહલાને જો કેવા જવાનું હતું તું કે હું તો પરત કે એમ મીનો ભાઈબંધ છે મિત્ર પાકો એ તો તમારા ભાઈની વહુ ને જઈને કહી આવું તું પણ એમ છે લોડી કે મને કાલ ઉઠીને કહેવા ના આવતા હું કોઈ આપણી સોરી ખરાબ છે તે કહેવા ના આવતા સારું હવે કોઈ કહેવા હોય એટલે સીધો ધોકો જ લેવો છે આ વખત હા હું ઝઘડો જ કરવો છો કોઈ ગમે તે બોલો ને ગામમાં એના આગળ ઝઘડો જ કરો બગાડી નાખવાનો એ છોકરી બિચારી સોથી જીવવાની દેતા આપણે બસ આ જેવું- કરો ના કરો ના નહીં અહીં ના જશે તો ના જશે દુકાને તો ત્યાં કોણ જશે એક ની તો એ જ જશે ને ચોક દુકાને મેં તો તો એમ ખરાબ બપોરે કીધું વસ્તુ છેલ્લાને એમ કીધું કે મારે છોકરી છે ને છોકરા બરોબર છે અને હું છોકરા જેવું રાખું છું આખા ગામમાં ફરશે સારું પણ હવે તમે કોઈને કશું કહેવા જશો નહીં ઘેર એટલે કહી દઈશું બરાબર હિન્દી કમ્પ્લીટ છે પણ સાફ કરતા નહીં કોઈ ચંદ્રી બેટા હવે બોલો બા બે ચો જઈશ બેટા ઓ બેનપણી નહીં જઈ હા બેનપણી ગયા જઈ બેટા ખરા બપોરે રખડો છો તમને સારું લાગે છે બેનપણી ઘેર બે હા જઈ અલ્યા પણ તડકાને હોય ખોટું રખડવા જવું પડે ઘેર રોક એ ઘરમાં જતો બહાર નતો જશે અને આ ફોન કહું છું આપણે બેટી એવું કહે ખોટું વધારાને વાપરવો પડે કોમ પૂરતું જ વાપરો કહું છું હું ચો ફોન ફેક કરું કોકના ફોન આવે તો ઉપાડવા તો કરું તો હવે ફોન ના રખાય સમય કેવો છે ખબર છે એનો ઉપયોગ જોઈને વાપરવું પડે અત્યારે સમય ખરાબ છે ને ખબર છે ને બેટા એટલે આ તો ના કરે નારાયણ કોઈ થાય તો આપણે ખોટું પડે બેટા એ તો તમારા જમાનામાં કોઈ સોળીઓ નથી વાપરતી ફોન અમે તો વાપરીએ કે વાયરા જમાનામાં તો હવે વાપરસ અરે પણ એમ નહીં કહેતો બેટા હજી તારો સંબંધ કરવાનું બાકી છે તું ભણતી નહીં કોઈ આપણે નોકરી કરતી નહીં ફોનનો આવડો મોટો શું કર જરૂર છે તારા લાખ લાખ રૂપિયાના ફોન શું જરૂર પડે છે એવી રીતે તારા આવા ફોન વાપરવા પડે છે એમ કહું છું હું કે બધો વાપરું તો હું કા ના વાપરું બધો ફોન જોઉં છું હવે ના પાન ફોન હોય છે અરે પણ અને એક એવું થોડી હોય કે સંબંધ કર્યો હોય તો જ ફોન વાપરવાનો હોય પણ ઘેર એક ફોન હોય તાર બાપા પણ હોય તો તારે જે જોવું હોય સિરિયલ જોયું હોય કે હું તો કોઈ પિક્ચર જોવું તે જોવાનું આ ફોન લઈને ફરો એ ખોટું પડે બેટા ખોટું આપણા ગોમની તાર ભાની આબરૂ જાય તાર બાપાની જાય આપણા ગોમની જાય આખી કહું છું તમારી આબરૂ નહીં જતી તમે મારી આબરૂ કાઢો એ દાડે હું પેલાના મારા બેનપણી વિવાહ હતા તે ડીજેમાં નાચતી હતી વરઘોડો જે અડધોય નતું પકી હેડ સોળી ઘેર એવું તે હુકમ હતું આ હમણાં પમદાળે હોય કારણ તો બેનપણી ઘેર જતી હતી લુગડો સિલાવા બે જણ હંગાતી થતો થી કે શું પણ જોઈશું શું કરવા જોઈશું એ બધું તમારે શું અરે જોવાના બેટા જો તું મારી સોડી હરકી રાખું છું બેટા મને તારી ચિંતા છે બેટા અત્યારે જમાનો ખરાબ છે બેટા અત્યારે સંગે વાત થઈ જાય ને તો આપણે ન કરે નારાયણ કોઈ થઈ જાય તો અમારે તો આપણી તારી ને અમારી ને આખા કુટુંબની આબરૂ છે બેટા એટલે કહીએ છીએ તારા માટે બેટા કહીએ છીએ હું તો મારા કોમથી જ ફરું હું જો વગર કોમની ફરું છું અને કાયમ રોજ બેનપણી ઘેર બેવા જાઉં ઘેર કંટાળો આવે એટલે ઈ જતી રહું છું અને મારા પપ્પાને અને મારા મમ્મી બેનું કોઈ પ્રોબ્લેમ નહીં તો તમને શું પ્રોબ્લેમ છે અને તમે જો તે મને ટકોર કરો છો જો તે બોલ કરો છો બેનપણીઓ આગળ બોલાય સારું લાગે આમાં બેનપણીઓ શું વિચાર કરે એવું તે એમ તો શું ફરતી હતી જો તે હારે ટકોર કરું છું અરે ટકોરવાનું હું તને ઠપકો આલું તારા માટે બેટા કહું છું કોઈ મારા કોઈ તમારા પાસે લેવું નહીં બીજું કોઈ કોમ નહીં તમારે સર કોઈ કોમ આ કીધું એ બેટા બીજું તો હું કહીએ કે હવે આ વડીલોની સલાહ ના લેવા જ કોઈ ના ટાઈમ નહીં દેખતો જોજો આ અત્યારની આ સોડીઓ જોજો લગી રહે મોને છે આ શું કહે એટલે એ બધું તરત રીસળી જાય છે એટલે આ તારા ભાન વડીલો કહેતા હોય હાસુ કી સમય અત્યારે ખરાબ છે તો નહીં મોને કોઈ થાનું એ દાડે પછી તારા બાપનું ને તારા ભાનું મોઢો નેસો ગાલવાના વારા આવે છે
માનતા નહીં, પણ એનો બાપ એવો છે કશું કહેતો નહીં. અને મને તો દુશ્મન સમજે છે એનો બાપ, એની માન 2 જણો કે તમે નળો છો. એટલે નળતા નહીં અમે, આ શું કહીએ છીએ. હલો, બોલો. શું કહેતી તું? એ તો એમ કહેતી પહોંચી જતા ટાઈમસર. હા, હું તો પોકી ગયો, સામે પોકી ગયો. હા, અચ્છા, હું ફોન કર્યો. એ તો ફોનમાં જઈ હતી કા કે ભાન બોલાવતા હતા તે બેઠી હતી ભાના પાસે, એટલે પછી ના કરે ફોન. તમારો ઠેકાણો જ નહીં. જાણે કે ને તાણે કોક ના કોક બોનું કાઢવાનું કે ઓમ કરતી તેમ કરતી હતી. હું બોનું નહીં ભા બોલાવતા હતા એટલે પાછો ફોન કર્યો તો કે 2 મિનિટ ચાલુ રાખજો. તે તો આજુબાજુ કોક હોય તો અને પણ તમે એક કોઈ જઈને બેસીને વાત કરો કરખી, મને કેવું છે. તો તમે બેન વાત કરું જો. હા, વાતમાં ચાર નહીં આવતો કોઈ. લ્યા હા, મેં કહું કોઈ કરે છે લ્યા કોઈ ના બાપા તો ભાઈ બનો ફોન આવ્યો તો બેઠો તો તે ભાઈ બંને ફોન આવે ઘેર નહીં બેહા તું બેઠો સોય લગે હા બેઠો એ ઘેર સોયલો નહીં ફોન આવ્યો. આ રેડે ભાઈ બંધ બધું પડી મેક અને એ તમે જાહેર પોણી વાળવાનું છે, બાજરી પાવાની છે. એ મારે પાવાની બાજરી એ તમે નહીં જતા? તું રોધી કાઢ મુજો હેડ અને શરમ આપી દો લ્યા મને કહેતા કે તમે નહીં જતા. હા, હું જાઉં. હું કીધું? હું જાઉં. હા અને હો ભાઈ હા, આપણા ગંદી જમીન શું છે? આ બીજા આપણા 5મા ભાગ વાપવાની છે, તમે ખબર છે ને? ખબર છે તો હું વાંધો તે આ ભાઈને ટાઈમ પકવી ના લે તો આપણે કાઢી મેલે બીજો પાછો લાવી દે. શું કીધું? મજૂરી કરે છે કાઢ. તમે શું કરો મજૂરી? મારે પાછી કરવાની મજૂરી. આ પોણી પીવા કોણ છે? હવે 12 મહિનામાં એક દન જોઈ છે. જાઉં છું. હેલો હેલો હા, બોલ. કોણ આવ્યું તું? બાપુ હતા આપણા. એવું છે? ઓગણ પાછું મારે પોણી વાળવા જવાનું થયું છે. પેલું બાજરીમાં પોણી વાળવાનું છે. એમાં ફોન જો કટ કરવાનો આવતો જ તમારે. બાપો બોલી રહ્યા હમણાં, ખબર પડે છે કે નહીં તને? તો તમે કીધેલું તો છે કે મારો ફોન કાપી નહીં નાખવાનો પડે. અને પણ બોલો હમણાં, મને ઝડપાવ મને હમણાં કાઢા હતો. એમ પણ ના બોલું કે વાત કરતો હતો સમજણી. અમારે ક્યાં હગું કરીને કોના જોડી વાતો કરું તું? ગમે તેવું થાય ને ગમે તે કોઈ પણ આવી જાય પણ મારો ફોન તમારે કટ નહીં કરવાનો. અને પણ તું ગોડાજી હમુથી ખબર નહીં પડતી મારા મને નહીં ગમતું. હગું નહીં કર્યું તો કે કોને વાતો કરું છું? મુકે ભાઈ બનો ફરાય એવું કીધું, મોનું કાઢ્યું. તે તો કહી દે અને જે કેવું હોય બાકી મારો ફોન કટ નહીં કરવાનો. હારે એક કામ કર, હા. હું જઉં છું ખેતરમાં, પછી પોણી વાર્તા વાર્તા તને ફોન કરું. હાલ મેં કહું છું. હા રેડો તમારા નાટક ખેતર ચાલુ છે. ખેતર જઈને કરું છું યાર. ખબર છે તો આ બધી. તું લેખ છે બખાડું કર્યા બસ કર્યું. અને સુંદરી બેટા, એ સુંદરી બેટા, શું થયું? શું થયું બેટા? શું થયું? બેટા શું થયું? શું થયું બેટા? બોલ કા બેટા કોઈ લેવું છે તારું તારા? વાગ્યું? શું થયું? તારું શું કે? મોસામ બે એ બેટા. શું થયું? એ બેટા તારે જેવું હોય મને કે તારા બાપ બેઠો છે હજી જીવા છે. શું કરવું છે કે? કોઈ બોલ્યું? ફોનમાં કોઈ બોલે તો મને કોઈ નહીં સહન થતું ને આ તો ઘરના બોલું છું જબ્બર કાઢું પડે છે મને. કોણ બોલી કે છે બેટા તને? મોટા બા બંધી જા. તું આમ કોઈ બોલી હતી? હું કશું બોલી નહીં. હું જાણે જોઉં તાને હેડી આવતી હોય ને બેનપણીઓ ઘેર એટલે ટકોર ટકોર કર બોલાય કે શું રગડું છું કે ફોન ભેદું છું કના ફોન આવું છે. તારો જવાબ જો જોવાના આવે. તારો જવાબ ના લે કે તમારે શું જોવાનું? હું તો કીધું તું હું તો જેટલી વખત કહું છું પણ એ તો બોલ કરું. કે મારા બાપુ કોઈ કહેતા નહીં, મારી માં કોઈ કહેતી નહીં, તમારે થોડું પંચાયત કરવાની આવે. ડોહા એ તમારા ભાઈને સમજાઈ લ્યો. એ સમજાવ આ છોડીને હું લેવા યાર કાકા કરે છે ગયડો પણ જાણ જોઈએ તારે મારી છોડીને જ પાછળ પડી ગયા છે બસ. ગામમાં કોઈની છોડી જ નહીં દેખાતી. બેનપણીઓ બેઠી હોય ને તોય બધા વચ્ચે બોલે એટલે જેવી આબરૂ જાય મારી. પણ તારા ભરવાનું નહીં હમું થઈ જવાનું હું કહું છું તને. પણ મોટા છે એટલે હું કશું હવે નહીં મોટા હોય તો બોલતી. સાઈડ પર મૂકી દેવાના હવે બધું ચેચે નહીં તે દાડો તો કરવાનું. કઈ ના આવ્યો તો બેસી એલાન કીધું મારી છોડીનું નામ ના લેતા તો વળી મારી છોડીનું નામ લઈને વાળા કરીએ. મને જબ્બર બોલે કેવું કે રગડવા જોઈ જોન તે રગડવાનું શું રાખું છું રગડવા જઉં બેનપણીઓ ઘેર બેવાય ના જઉં. કે આખા ગામમાં ફર્યું તમારે શું જોવાનું કહી દેવાનું બેટા. જાણે તારું બોલ કરીએ ને ડીજે નાચવા જઈ હતી તોય હેડો કઈ કરો તો મારા ઉપર
દો વજી તો બેટા એમ કે અમે આવીએ છીએ તમે જે કરો છો અમે તો આવીએ છીએ વળી આ ગયરાને સુધારો હો ને કઈ હવે મારું મગજ જયેલું છે અને કશું કહે છે ને તો હવે હું નહીં જીરું. કેતનની સોલે ફોન ના રાખે કે તું એની ફોન રાખી છે કે ફોન ના ભેગવાનો કે તારા તારા એમ કહેવાય કે મારા બાપાએ મને ₹1,00,000 ફોન લઈ તમારે શું જોવાનું તમારા ઘરની પંચાયત કરો કે એક વખત કીધું કે તમારા ઘરની પંચાયત કરો પણ આવું કાં લેવો આના પાછળ પડી ગયા છે તો યુવાન છોકરાને તો કોઈ કહેતા નહીં રે યુવાન છોકરો આગળ તો એનું કોઈ ચાલતું નહીં અને આપણા ઘેર મેથી મારી છે રે એ મારી સોળી જ નજરે સાડી છે એવાને લાયા ₹1,00,000 ફોન લાયા ને એ મારી સોળી જ નજરે સાડી છે પણ આજથી ભૂડું જ ફોડી નાખું ને મેઠિયાનું આજનું મહી નાખો જીવતો છોડવો નહીં ડોસી શું હું એ આવું છું હેડો એ જો મારી છોકરી હું તો એમ કહું છું પહેણાવો તો દાગીનો ના રહેતા ને આવતા નહીં ઓગણ તમારે કશું કરવાનું જેવું નહીં અમારે અમે હા. છોકરીને જેમ રાખીએ એમ તમારે શું લેવા દેવા તારું. એ હેડજો તમે મારી એક જ ચોરી છે કોઈ આલી સારું છે ઘરમાં પોત પછી આલસી તો આવું ફટ માગી લે છે બંધ જાય હેડ તારું. વળતી નહીં હેડ કોઈ આ તો બોલવાનું મેઠિયાને ના હોય. ભૂડું ફોડી નાખું તો અમુક તો મેઠિયો કેવો ભાઈ નહીં કેવો એ મારો દુશ્મન થઈ બેઠો છે મારી સોળી જ નજરે એ તો સડી પહેલા તમે બોલે નહીં એટલે અત્યારે એને આ ચેચન પેપે કરી છે હવે મારે કશું કેવું તારે નહીં ગોમમાં જતી હતી ને કે ચોકન જોઈશું હું કરવા જોઈ કોને પૂછીને જોઈ ઘેર જતી રહે હું કા ઘેર કે કનું પૂછવાનું મારામાં બા બાપાનું નહીં પૂછવાનું તમને નું પૂછવાનું હોય ભા થઈને લેટ લે હેડજો હું આવું છું એના તો કાંઈ નહીં બોલો હું ના બોલું પોઠું ફોડી નાખવા તો મેઠી આવું છું હમણાં મારું ગોળું ફોડી નાખો છોડી તું બે ઘેર હો હું આવું રોતી નહીં આવું બાંધી દે બેટા અમે જઈએ છીએ ને હવે મમ્મી બોલવા વાળો છીએ તારા કોઈ લગીને ચિંતા કરવાની જ નહીં ઓવા બે જે અમે આવીએ છીએ તાર મારા મા બાપ કા ના પેલે કરું મારા મા બાપનો સપોર્ટ હોય તો હું તો કા બીવાવું તાર કોઈ નાથી હું કા બીવાવું પડે કોઈ નાથી મારો ફોન છે મારા મા બાપે લઈ આલ્યો મારા મા બાપ મને સુખીથી રાખે છે કોકનો છો પંચાયત કરવાની આવો હતા ભાવ હોય તો એવું થઈ ગયું હવે તો